ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલા ઇન્દિરા મેદાન પાસેનો રોડ બન્યો કમરનો દુખાવો। ગાજરાવાડી પાણીની ટાંકીથી લઈને વિહાર સિનેમા જવાના મુખ્ય માર્ગ પર ખુલ્લા ગટરના ઢાંકણા જોવા મળ્યા। ગટરના લેવલ મેન્ટેન નહીં થતા વાહન ચાલકો ત્રાહિમામ। ખાડાઓને પગલે વાહન ચાલકોને પડી રહી છે પારાવાર મુશ્કેલી। વાહન ચાલકોને કમરના દુખાવા સહિતની ઉઠી બૂમો। તંત્ર વહેલી તકે કામગીરી પૂર્ણ કરે તેવી લોકમુખે માંગ। આ ખરેખર મેન તો રામનાથ સ્મશાન ગૃહ છે અહીંયા ને જે અહીંયા ઘાસચારો તમને દેખાય છે પબ્લિક પુણ્યના કામ કરવા માટે પણ આવતું હોય છે અને એટલો મહત્ત્વનો રોડ છે અને એની કાળજી કોઈ દિવસ કોઈએ લીધી નથી આજ સુધી। અહીંયા પાછું રામેશ્વર મંદિર છે, નવનાથ મહારાજનું એક ગણાય છે રામનાથ મહાદેવ। અહીંયા પણ પબ્લિક અમારે તો ચલો છીએ પણ જે વર્ષો જૂના છે એજેડ છે એ લોકો આવતા હોય છે પણ કેટલા બનાવો બનતા હોય છે પણ હજુ સુધી કોઈ દિવસ અહીંયા આનામાં મેન તો એટલું જ છે કે અમારા જેવા તો ઠીક છે પણ જે એજેડ આવે છે એમનો કમરનો દુખાવો આ તે એ ઘણી તકલીફો ઊભી થાય છે। રોડ ઉપર આ એક મોટો ભૂવો પડ્યો છે પણ એની પાછળ હજુ સુધી કોઈ ઊભું નથી રહ્યું કે કોઈ જોઈને આ તમે ઊભા રહ્યા એટલે હું આવીને ઊભો રહ્યો ને એની શું છે આ ખરેખર જાણવા જોઈએ ને બધા એકત્રિત થવું જોઈએ। આવા તો ઘણી જગ્યાએ છે, જો આપણે સંગઠિત નહીં થઈને આનો ઉહાપો નહીં કરીએ ત્યાં સુધી આ કોઈ આવવાનું નથી। કોર્પોરેશન માટે તમને મેં કીધું ને કે નાનપણથી અમે આ જ જોયું છે, ખાડા ખોદવાના ખાડા જોયા, વર્ષોથી અહીંયા બરોડામાં રહ્યા છે આ જ જોયા ખાડા ખોદવાના। વડોદરા નામ નથી ખડોદરા નામ કહેવાય આને। ચલો જય શ્રી એના તો રોડનું લેવલ વધારતા જાય છે, કોઈ દિવસ પર્યાવરણનું આ લોકોએ ધ્યાન નથી આપ્યું। ખરેખર પર્યાવરણનું ધ્યાન આપ્યું। રોડનું લેવલ તમે જોશો તો આજે 1.5-2 ફૂટ રોડનું ડામર જ કર્યા છે, જમીનમાં પાણી ઉતરતું નથી। આજે પ્રકૃતિના પર્યાવરણનું તમે જુઓ છો શું હાલ છે। આજે ખરેખર ઠંડીના માહોલમાં આજે ગરમી 40 ડિગ્રીએ પહોંચી છે પણ એ કોઈ જાણતું નથી કે આ શું પરિસ્થિતિ શેના લીધે। બસ આ રોડ ને એક ગાડીઓ, આજે પ્લાસ્ટિક આ બધું જુઓ ને આ ઢાંકણો આવી રીતે આજે ઢાંકણા નીચે ગયા અને રોડનું લેવલ ઊંચું થયું। બસ આ જ કામ થયું છે ને આ જ જોયું છે અમે જ્યારે માટોડી દેખાતી નથી ને આજે 2 ફૂટ રોડના ડામરનો થર મારીને બેઠા છે। કનૈયાભાઈ।